લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં ગરમીને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન ખાતે ડભોઈ લાયન્સ ક્લબના ઉપક્રમે 5 જેટલા વોટર જગ અર્પણ કરવામાં આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી કોલ્ડ્રિંક અને છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે લાયન્સ ક્લબ દ્વારા જગ અર્પણ કરી મુસાફરો માટે સુવિધા ઊભી કરવા પ્રયાસ હાથ ધરાયો છે. હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. ગરમીમાં આંશિક વધારો નોંધાય તેવી સંભાવનાને લઈને ડભોઈ રેલવે સ્ટેશન દ્વારા છેલ્લા 1 માસથી કોલ્ડ્રિંક્સ અને છાશનું વિતરણ વિનામૂલ્યે રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે પીવાનું પાણી મુસાફરોને મળી રહે તે માટે ડભોઈ લાયન્સ ક્લબ દ્વારા 5 જેટલા મિનરલ જગ અર્પણ રેલવે સ્ટેશનને કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબમાં વલ્લભ શાહ, બંકિમ જોશી, વંદન પંડ્યા, કલ્પેશ પટેલ સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હતા. તો રેલવે સ્ટેશનના પ્રશાસનના અધિકારીઓ દ્વારા લાયન્સ ક્લબનો આભાર વ્યક્ત કરાયો હતો. મુસાફરો માટે સુવિધા ઊભી કરવા પ્રયાસ હાથ ધરાયો છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં 2 મહિના જેટલી રેલવે ડિક્લેર કરેલી ડ્રાઈવમાં લાયન્સ ક્લબ ઓફ ડભોઈ તરફથી ડભોઈ રેલવે સ્ટેશન વિભાગને અમને 5 જેટલા વોટર જગ મળે છે. આના પહેલાં પણ લાયન્સ ક્લબના સહયોગથી ઘણું બધું કામ થયું છે અને બીજી બધી એનજીઓના સહયોગથી વિશાલ સરના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનની અંદર આખા ડિવિઝનની અંદર લગભગ 2.5-3 લાખ રૂપિયાની ઉપરની છાશ અને કોલ્ડ્રિંકનું વિતરણ થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં અને આ ડ્રાઈવ 2 મહિના સુધી ચાલવાની છે. અમે આ તકે લાયન્સ ક્લબ ઓફ ડભોઈનો તથા સર્વે અધિકારીઓનો આભાર માનીએ છીએ કે તેઓએ અમને મદદ કરી અને પેસેન્જરોને, મુસાફરોને તકલીફનો રાહત મળશે અને ગરમીથી ઠંડક મળશે અને ભવિષ્યમાં સતત આવો સહકાર લાયન્સ ક્લબ ઓફ ડભોઈ અમને આપતી રહેશે તેવી અભ્યર્થના.